તો રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી ડિસ્ટ્રિક્ટ રોડ એન્ડ સેફટી કમિટી બેઠકમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર ગેરકાયદે મીડિયન બ્રેક મુદ્દે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસ અને સંબંધિત વિભાગોની તપાસમાં રાજકોટ અને પોરબંદર અને રાજકોટ સોમનાથ હાઈવે પર અનધિકૃત બ્રેક બનાવવાને કારણે આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ મામલે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 2025 રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 172 જેટલા ફેટલ અકસ્માત થયા હતા અને આમાંથી મેક્સિમમ અકસ્માત જે છે એ નેશનલ હાઈવે ઉપર અને સ્ટેટ હાઈવે ઉપર થયા હતા। આ મુદ્દો ધ્યાનમાં આવ્યા પછી એના ઉપર કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લાની રોડ સેફટી કમિટીમાં એની ચર્ચા કરવામાં આવી અને અકસ્માતનો એક કારણ રોડની વચ્ચેના જો મીડિયન છે, જો જ્યાં પેટ્રોલ પંપ કે હોટલની સામે એ લોકો અવૈધ રૂપથી ડિવાઈડરને કટ કરીને અને એન્ટ્રી ખોલતા હોય છે, આ એક મુદ્દો ધ્યાનમાં આવ્યો। પછી